નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભચાઉ તાલુકાના વાંડિયા ગામમાં છેલ્લા 4 માસથી ચાલી રહેલા વીજ લાઇનના કામને લઈને ખેડૂતોનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હતો। વીજ લાઇન સહિતના કુલ 10 મુદ્દાની માંગણી સાથે લાંબા સમયથી નારાજ ખેડૂતો દ્વારા વોંધ નજીક સામખાડી ગાંધીધામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અચાનક ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેથી સમગ્ર વિસ્તાર અચાનક થંભી ગયો હતો। બપોરે શરૂ થયેલા આ ચક્કાજામના કારણે ધોરીમાર્ગ ઉપર બંને બાજુ અનેક કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી અને કલાકો સુધી કચ્છ તરફ આવતા જતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો હતો। વાંડિયા ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી એકમ દ્વારા ચાલી રહેલી વીજ લાઇન સંલગ્ન કામગીરી દરમિયાન ખેડૂતોની ખેતી લાયક જમીનમાં નુકસાન થયું છે, છતાં યોગ્ય વળતર આપવામાં ન આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। આ મુદ્દે છેલ્લા 115 દિવસથી ખેડૂતો દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે વિરોધ દરમિયાન પોલીસ દ્વારા વારંવાર ડિટેઇન કરવામાં આવી રહ્યું છે, જે કથિત દમન સમાન છે। આ દમન સામે ધરતીપુત્રોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે। આ પરિસ્થિતિ વચ્ચે કિસાન સંઘના રાજ્ય કક્ષા તેમજ જિલ્લા કક્ષાના પ્રતિનિધિ મંડળ સાથે અનેક ખેડૂત અગ્રણીઓ વાંડિયા ગામે પહોંચી આવ્યા હતા। ખેડૂતોને થતા અન્યાય સામે ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે જ્યાં સુધી વીજ લાઇનના કામ બદલ પૂરતું અને ન્યાયસંગત વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ચાલુ રાખવા દેવાશે નહીં। દરમિયાન સંબંધિત એકમ દ્વારા કામ બંધ રાખવા અંગે શરૂઆતમાં નનૈયો ભણવામાં આવતા ખેડૂતોમાં નારાજગી વધુ ઉગ્ર બની હતી। જો કે પોલીસ પ્રશાસન સાથે સીધો સંઘર્ષ ટાળવા માટે ખેડૂતોએ ગાંધીવાદી માર્ગ અપનાવી ધોરીમાર્ગ પર ચક્કાજામનો નિર્ણય લીધો હતો, જેના અનુસંધાને વોંધ પાસે રામદેવપીર મંદિર બ્રિજ ચડતા પહેલા હોટલ વેઇટ નજીક સામખાડી ગાંધીધામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા। ચક્કાજામના કારણે કચ્છમાંથી બહાર જતા તેમજ કચ્છમાં પ્રવેશ કરતા વાહનો સંપૂર્ણ રીતે અટકી ગયા હતા। મોડી રાત્રિ સુધી સ્થિતિ યથાવત રહેતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। જોકે આંદોલન દરમિયાન માનવતા દાખવતા ખેડૂતો દ્વારા એમ્બ્યુલન્સને પસાર થવાની છૂટ આપવામાં આવી હતી। આંદોલન છાવણીના કિસાન અગ્રણી દામજી બાડાએ જણાવ્યું હતું કે કચ્છના જુદા જુદા તાલુકાઓ ઉપરાંત પ્રદેશ કક્ષાએથી ખેડૂતો વહેલી સવારથી વાંડિયા પહોંચી આવ્યા હતા। સૂત્રોચ્ચાર સાથે ખેતીની જમીનમાં ચાલી રહેલી કામગીરીને બંધ કરાવવામાં આવી હતી। આંદોલન કન્વીનર શિવજીભાઈ બરાડિયા તથા પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ આર્ય સહિતના અગ્રણી ખેડૂતો આંદોલનમાં હાજર રહ્યા હતા। પરિસ્થિતિ ગંભીર બનતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું। મોડી રાત્રે જિલ્લા કલેક્ટર સાથે ખેડૂતોના પ્રતિનિધિ મંડળની બેઠક શરૂ કરવામાં આવી હતી। લાંબી ચર્ચા અને મધ્યસ્થતા બાદ કલેક્ટરે વળતર મુદ્દે સમાધાન ન થાય ત્યાં સુધી વીજ લાઇનનું કામ બંધ રાખવાની ખાતરી આપતા 8 કલાક બાદ ચક્કાજામ સમાપ્ત કરવામાં આવ્યો હતો। માર્ગ ખુલતા વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો। જોકે ટ્રાફિક સંપૂર્ણ રીતે સાફ થવામાં 2 થી 2.5 કલાક જેટલો સમય લાગ્યો હતો। ચક્કાજામના કારણે સામખાડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ લગભગ 4 કલાક સુધી સંપૂર્ણ અવરોધાયો હતો। આ દરમિયાન કચ્છ આવતી જતી 30 જેટલી રાજ્ય પરિવહન નિગમની બસોની આવન જાવન પર અસર પડી હતી। કેટલીક બસોને રાપર ભચાઉ માર્ગે ડાયવર્ટ કરવામાં આવી હોવાનું એસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે સામખાડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ કચ્છનું મુખ્ય પ્રવેશ દ્વાર છે અને માત્ર કચ્છ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો માર્ગ છે। આ માર્ગ અવરોધાય તો કચ્છના જનજીવન ઉપરાંત દેશ અને રાજ્યના વિકાસ ચક્રને ગંભીર અસર પહોંચે છે। લાંબા સમય સુધી માર્ગ બંધ રહેતા 2 મહાબંદરોના કાર્ગો હેન્ડલિંગ પર સીધી અસર થાય છે, જેના કારણે વેપાર વાણિજ્ય અને સ્થાનિક રોજગારીને નુકસાન પહોંચે છે। તેમણે કચ્છમાં વૈકલ્પિક માર્ગોની તાતી જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો। અદાણી વિરુદ્ધમાં જે ચક્કાજામ કરવામાં આવ્યો છે, આ 4 મહિનાથી આંદોલન ખેડૂતો કરી રહ્યા છે અદાણી વિરુદ્ધમાં। એમને પૂરતું વળતર નથી મળતું। હાઈ ટેન્શનની લાઈન નીકળી છે, એના કારણે ખેડૂતો બહુ હેરાન પરેશાન છે, કારણ કે પૂરતું વળતર એ લોકોને મળતું નથી। અને આજે એને અનુસંધાને આજે ખેડૂતો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે હાઈવે પૂરેપૂરો જામ કરી નાખી, જેથી કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આંખ ઉઘડે, અદાણીની આંખ ઉઘડે અને ખેડૂતોને ન્યાય મળે તે સાથે આજે હાઈવે બંધ કરવામાં આવ્યો છે। કિસાન સંઘ દ્વારા જ્યારે રામદેવપીર મંદિરના પુલ પાસે ચક્કાજામ કર્યો છે અને આ ચક્કાજામનું મુખ્ય કારણ 100 દિવસથી વધારે સમય થઈ ગયો વાંડિયા, લલિયાણા, શિકારપુર તમામ ગામોની અંદર
જે હાઈટેશનની લાઈનો આવી છે અને હાઈટેશનની લાઈનોના કારણે હાલ જે તકલીફો પડી છે, ખેડૂતો પર દમન થઈ રહ્યું છે, અદાણી દ્વારા જે દમન કરવામાં આવ્યું છે, બહેનોને જે ઢસડીને એમના ઘરોમાંથી બહાર કાઢ્યા છે અને જે રીતે દમન થયું છે, પોલીસ દરરોજ એમને ડિટેન કરી રહી છે. એના કારણે આજે કિસાન સંઘ અને ગુજરાતના કિસાનના પ્રદેશના નેતાઓ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે અમે પણ સૌ આ કિસાનોના સમર્થનની અંદર આજે રામદેવ પીર મંદિર પાસે આવ્યા છીએ અને 100% જે કિસાનોના હકો છે એ હકો મેળવવા માટેની આ લડાઈમાં સંપૂર્ણ સાથ સહકાર આપીશું. ખાવડાથી હળવદ જતી લાઈન એનામાં 765 kV અદાણીની જે હાઈ ટેન્શન લાઈન છે, આના માટે ખેડૂતોએ 110 દિવસ થયા જે પોતાની જમીન મહામૂલી જમીનમાંથી પાણીના ભાવે જે અદાણી કંપની જે કાઢી જાય છે એ ખેડૂતોને એના માટેનો વાંધો છે. આજે 110 દિવસ થયા ખેડૂતોને. અમે પણ સરકાર સાથે બેઠક કરી, આપણા જે કચ્છના પ્રતિનિધિઓ છે એના જોડે બેઠક કરી, કલેક્ટર જોડે પણ બેઠક થઈ, વારે બેઠક થઈ, પણ આજ દિવસ સુધી કોઈ નિર્ણય ન આવતા અંતે આ ખેડૂતો આજે 110 દિવસ થયા વાઢિયા અને લોડાઈ લડત ચલાવી રહ્યા હતા, શાંતિથી લડત ચલાવી રહ્યા હતા. છતાં પણ અમારી બેન દીકરીઓને ઢસડીને જે એને ડિટેન કર્યું છે અને એના બેન દીકરીઓને કપડાં ફાડી નાખ્યા છે, ત્યાં સુધી આ તંત્ર પહોંચ્યું છે. ત્યારે માનો કે આ ખેડૂત જગતનો તાત હવે ક્યાર સુધી આવી બધી આ પરિસ્થિતિને સહન કરશું? મિત્રો, આને શાંતિથી નથી બેસવા દેવો. અમે એમ ધારતા હતા કે ભાઈ આ ખેડૂતો શાંતિથી કામ કરે અને એને કરવા દઈએ, પણ આ તંત્ર અને સરકાર અમને શાંતિથી આ ખેડૂતોને કામ કરવા નહીં દે. આખર બાર આજે આ રોડ ઉપર, રસ્તા ઉપર આવવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. માંગણી એવી છે કે જે વીજ લાઈન જે છે એની પૂરતી વળતર નથી આપતા. માંડવી તાલુકાના વાંઢપટ્ટામાં કિંમતી બેન્ટોનાઇટ આવેલું છે. ખનીજ માફિયાઓ દ્વારા બેરોકટોક અહીં ખનીજ ખનન કરવામાં આવે છે. અવારનવાર પોલીસ અહીં દરોડા પાડે છે, છતાં ખનીજ ચોરી ચાલુ રહે છે. તાજેતરમાં કલેક્ટર દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. આ ટીમ સુધી વાંઢપટ્ટાની બેન્ટોનાઇટ ખનીજ ચોરીની ફરિયાદ કદાચ નહીં પહોંચી હોય એટલે એલસીબીએ જઈને ખનીજ ચોરી પકડી વાહનો કબજે કર્યા હતા. મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના વાંઢ ગામથી આસરાણી ગામ જતા કાચા રસ્તે ગેરકાયદે રીતે બેન્ટોનાઇટ ખનીજનું ખોદકામ કરવામાં આવ્યું હતું. મૂળ માંડવીના હાલે ભુજમાં સેન્ડલવુડ સોસાયટીમાં રહેતા વિમલ વાંઝા ખનીજ ચોરી કરાવતા હોવાનું સામે આવ્યું છે. સ્થળ પર એક્સવેટર મશીન અને 3 ડમ્પર મળી આવ્યા હતા. હાજર મળી આવેલા વાહનોના ચાલકની પૂછપરછ કરતા કોઈ લીઝ કે આધાર પુરાવા મળી આવ્યા ન હતા. શેઠ વિમલ વાંઝાના કહેવાથી ખાણકામ કરતા હોવાની કબૂલાત આપી હતી. 65 લાખના વાહનો કબજે કરી ગઢસીસા પોલીસને મુદ્દામાલ સોંપવામાં આવ્યા હતા. અંજાર પોલીસે બાતમીના આધારે વરસામેડી અજાપરની સીમમાં નવકાર ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પાછળ તપાસ કરી હતી, જેમાં રોયલ્ટી પાસ પરમિટ વગર ગેરકાયદે ખનીજનું ખનન કરતા 2 ડમ્પર અને હિટાચી મશીન કબજે કરવામાં આવ્યા હતા. વાહનો અંજાર પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરીને રાખવામાં આવ્યા હતા. અંજાર ભૂસ્તર શાસ્ત્રીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ખનીજ વિભાગે તપાસ કરીને 7,17,123નો દંડ વસૂલ કરાવ્યો હોવાનું અંજાર પીઆઈએ જણાવ્યું હતું. અંજાર તાલુકાના વરસામેડી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વેલ્સપન કંપનીના ડીઆઈ પાઇપ યુનિટનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ વેલ્સપન કંપનીની મુલાકાત લઈને કંપનીના ઓપરેશન, આંતરરાષ્ટ્રીય કક્ષાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝને નિહાળી હતી. વેલ્સપન કંપનીના 39મા સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે વેલ્સપન કંપની માત્ર હોમ ટેક્સટાઇલ કે પાઇપ જ નથી બનાવી રહી, પણ જળસંચય ક્ષેત્રે પણ પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે. 2047માં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં વેલ્સપન કંપની મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેમ જણાવી જળશક્તિ મંત્રીએ ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉચ્ચ ગુણવત્તા પ્રોડક્ટ આજે વેલ્સપન કંપનીના પ્લાન્ટમાંથી નિર્માણ થઈ રહ્યા છે. વડાપ્રધાનના વિઝન અંતર્ગત દેશના કરોડો ઘરોમાં નલ સે જલ યોજનાથી શુદ્ધ પેયજળ પહોંચ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ નાગરિકોને કેચ ધ રેઇન અભિયાનમાં સહભાગી બનીને પાણી બચાવવાને જન આંદોલન બનાવવા આહવાન કર્યું હતું. આવનારી પેઢીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પાણી બચાવવું ખૂબ જ જરૂરી છે. તેમ જણાવીને જળસંચય ક્ષેત્રે વેલ્સપન કંપનીના પ્રયાસો
પ્રકલ્પો અને સંશોધનોને જળશક્તિ મંત્રીએ બિરદાવ્યા હતા. આ પ્રસંગે વેલસ્પન ગ્રુપની વિવિધ કંપનીઓને અલગ અલગ કેટેગરીમાં બેસ્ટ કામગીરી અને લક્ષ્યાંકો હાંસલ કરવા બદલ કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. વેલસ્પન વર્લ્ડના ચેરમેન BK ગોયંકાએ સ્વાગત પ્રવચન કરીને કંપનીના નવીન DI પાઇપ પ્લાન્ટ યુનિટ અને ગ્રુપની સફળતાના કહાની વિશે સૌને માહિતગાર કર્યા હતા. ભૂકંપ બાદ અંજાર ખાતે ટોવેલ અને પાઇપ પ્લાન્ટની સ્થાપનામાં સરકારના સહયોગ બદલ ચેરમેન શ્રી આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના માર્ગદર્શન હેઠળ નલ સે જલ યોજનામાં ભારત સરકારે હાંસલ કરેલા લક્ષ્યાંકો તેમજ પેયજળમાં આવેલા આમૂલ પરિવર્તનને ઐતિહાસિક ગણાવ્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, પાણી પુરવઠા અને જળ સંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મુકેશ પટેલ, અગ્રણી દેવજીભાઈ વર્ચન અને ધવલ આચાર્ય, વેલસ્પન ગ્રુપના ચેરમેન BK ગોયંકા, વેલસ્પન લિંગ લિમિટેડના CEO અને ચેરમેન દીપાલી ગોયંકા, વેલસ્પન વર્લ્ડના MD રાજેશ માંડવેવાલા, અંજાર પ્રાંત અધિકારી SJ ચૌધરી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કડોલ વિસ્તારમાં મીઠાના પ્લોટ ધરાવતા વ્યક્તિઓ દ્વારા રણમાંથી અંદાજે 25 કિલોમીટર લાંબો ગેરકાયદેસર નાળો બનાવાયો છે અને પાણી લાવીને મીઠું પકવાતું હોવાનો ખુલાસો સ્થાનિક સૂત્રો દ્વારા થયો છે. કચ્છનું વિશ્વવિખ્યાત વ્હાઇટ રણ પોતાની કુદરતી સફેદી અને અનોખા સૌંદર્ય માટે જાણીતું છે. ત્યાં આવા ગેરકાયદેસર નાળાઓના કારણે કુદરતી રચનાને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. મીઠા માફિયાઓની બેદરકારી અને અનિયમિત પ્રવૃત્તિએ રણના પર્યાવરણ અને કુદરતી સંપદાને ખતરો ઉભો કર્યો છે. પર્યાવરણ વિશેષજ્ઞો મુજબ રણની સપાટી પર નાળા ખોદવાથી જમીનનો સમતોલ અભાવ થાય છે તેમજ સફેદી ઉપર કાયમી અસર પડે છે. આ ઉપરાંત પાણીના સતત પ્રવાહથી રણના સૂક્ષ્મ કુદરતી બનાવટોમાં ફેરફાર થાય છે જે ભવિષ્યમાં પ્રવાસન પર અસર કરી શકે છે. સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ફોરેસ્ટ વિભાગ તેમજ કચ્છ વહીવટી તંત્રને તાત્કાલિક તપાસ કરીને યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે આજે વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું, જેમાં સમાધાન લાયક કેસો અને પ્રી લિટિગેશન 11,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા. જિલ્લાના મુખ્ય ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ કચ્છની તમામ અદાલતોમાં આજે લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં હજુ સુધી કોર્ટમાં ન પહોંચી શક્યા હોય તેવા પ્રી લિટિગેશન કેસો ઉપરાંત સમાધાનપાત્ર મજૂર માલિક તકરાર, ભાડા સંબંધિત કેસો, બેંક રિકવરી, મિલકત સંબંધી કેસો, પારિવારિક તકરાર, ઘરેલુ હિંસા જેવા સમાધાન લાયક ક્રિમિનલ સહિતના 11,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના કેસોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતમાં જે કેસોનો નિકાલ થાય છે તેમાં સમાધાન થતા બંને પક્ષોની જીત થતી હોય છે. તેથી સામાન્ય અદાલત કરતા લોક અદાલતમાં કેસોનો નિકાલ વધુ અસરકારક થતો હોય છે. ભુજમાં ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ દિલીપ P. મહિડા, એડી ડિસ્ટ્રિક્ટ જજ V.A. બુદ્ધા, સેક્રેટરી B.M. પ્રજાપતિ હાજર રહ્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મને કહેતા આનંદ થાય છે કે નામદાર ન્યાયમૂર્તિ ગુજરાત સ્ટેટના ચેરમેન સાહેબ, આપણા યુનિટ જજ સાહેબ નિર્જર દેસાઈ સાહેબ અને અહીંયા સાથી જે મારા જ્યુડિશિયલ ઓફિસર છે એ બધાએ ભેગા મળી અને નામદાર હાઈકોર્ટની સૂચના અને મુજબ આજે 2025ના વર્ષની છેલ્લી લોક અદાલત છે. આ લોક અદાલતમાં આપણા રેગ્યુલર કોર્ટના કેસો આપ સૌ જાણો જ છો કે વટાવખત અધિનિયમના કેસ હોય, દેવાની પ્રકારના હોય કે પછી ઘરેલુ હિંસા પ્રકારના હોય કે મિલકત સ્વરૂપના હોય, સમાધાન લાયક ફોજદારી કેસો મૂકવામાં આવેલા છે. લગભગ 11,000 કેસો આપણે મૂકેલા છે. સાથે સાથે પ્રી લિટિગેશન જે કેસો છે કે જે કોર્ટમાં કેસો દાખલ થયા નથી એવા કેસોનું આપણે એનું કોર્ટમાં કેસ દાખલ થાય એની પહેલાં એનું ભારણ ઘટાડીએ છીએ. અને આ લોક અદાલતના કારણે જે સામાન્ય બાબતો માટે પક્ષકારોમાં કંકાસ હોય છે, ઝઘડો હોય છે, એનો એક સુલેહભર્યો અંત આવે છે. વકીલશ્રીઓ અહીંના છે એ અને સાથે જે મીડિયેશનના અમારા મેમ્બરની ટીમ છે એ બધા જ લોકોનો સાથ અને સહકાર મળે છે. અહીંયા બાર એસોસિએશનનો પણ સંપૂર્ણ સાથ અને સહકાર છે. હું એવું કહીશ કે કચ્છ જિલ્લાની પ્રજા છે એ મૂળ એનું લડાકુ પ્રજા કહેવાય, પણ જ્યારે કેસની કે કોર્ટની વાત આવે ત્યારે એકદમ સરળ અને સૌમ્ય પ્રજાજનો છે. ફરી વખત આ લોક અદાલત આપ સૌ દ્વારા સફળ થનાર છે અને થઈ રહી છે. અત્યારે હું જસ્ટ રાઉન્ડ મારીને આવેલો છે, એમાં પણ જોયું કે બધા જ કેટલા બધા ઉત્સાહથી આ લોકો આપણને
જે કેસમાં નિરાકરણ કરવા માગે છે અને આ નિરાકરણ કરી ન ફક્ત કોર્ટોનું પણ આપણે આપણા દેશનું પણ એક જે સિસ્ટમ છે એમાં સહભાગી થઈએ છીએ. દીવાની મિલકત સંબંધિત રેવન્યુ ફોજદારી કેસો અદાલતમાં જાય છે, જે પૈકી પારિવારિક ઝઘડાના કેસો ફેમિલી અદાલતમાં મૂકવામાં આવે છે, જેમાં સમાધાનકારી વલણનો પ્રયાસ રહેતો હોય છે. આજે યોજવામાં આવેલી લોક અદાલતમાં કુલ 160 કેસ મૂકવામાં આવ્યા હતા, જેમાં 75થી વધુ કેસોનો નિકાલ થયો હતો, જેમાં 10માં છૂટાછેડા, 40 જેટલા ભરણ પોષણના ઓર્ડરમાં રકમની ભરપાઈ તેમજ 30 જેટલા પતિ પત્નીના તકરારના મામલામાં નિર્ણય લેવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વસંત ગોલાણીએ જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ વાતચીત બંધ થઈ જાય છે, જેના કારણે મામલો વધુ પેચીદો બને છે. ઝઘડો થયા બાદ વાતચીત બંધ કરવી ન જોઈએ. ભલે ઝઘડાની વાત ન થાય, પરંતુ અન્ય વાત કરી દાંપત્ય જીવનને બચાવી લગ્ન તૂટતા અટકાવી શકાય તેમ છે. લગ્ન જીવન તૂટવા ન જોઈએ, તે એક સામાજિક બંધન છે. આજરોજ નેશનલ લોક અદાલતમાં 160 જેટલા કેસો અમે રાખેલા છે અને 160 કેસો પૈકી અત્યાર સુધીમાં 70 થી 75 કેસોમાં સમાધાન થયેલ છે, જે પૈકી 31 કેસો એવા છે કે જેમાં પતિ અને પત્ની ઘણા લાંબા સમયથી જે ઝઘડતા હતા અને સાથે રહેવાનું આજરોજ નક્કી કર્યું છે અને સાથે રહે છે. આ ઉપરાંત લગભગ 10 કેસ એવા છે કે જેમાં બંને જણાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત અમુક ભરણ પોષણની રકમો જે ઓર્ડરો થયેલા હતા અને ઘણા લાંબા સમયથી રકમો ભરાતી ન હતી, એવા બધા કેસોમાં રકમો ભરાઈ છે. લગભગ 40 થી 45 કેસો એવા છે કે જેમાં રકમ પૂરેપૂરી ભરપાઈ થઈ છે અને એ બધા કેસો સામાવાળા તરફે પરત ખેંચાયા છે. કુલ અત્યાર સુધી 70 થી 75 કેસો પૂરા થયા છે અને હજુ પણ પૂરી કેસો વધુ નિકાલ થાય એની પૂરેપૂરી શક્યતા છે. એક ફેમિલી કોર્ટ જજ તરીકે હું પતિ અને પત્નીના જે તકરાર છે એ બાબતે હું એક એવી વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે પતિ અને પત્નીનો ઝઘડો થાય છે તો પહેલા તો ઝઘડ્યા પછી એ લોકો વાતચીત બંધ કરે છે. એ લોકોને વાતચીત ચાલુ રાખવી જોઈએ. વાતચીત કરશે, કદાચ ઝઘડા બાબતની વાતચીત નહીં કર્યા વગર નવા મુદ્દાઓ પર વાતચીત કરતા રહે તો કદાચ ઝઘડો ભૂલાઈ જશે અને લગ્ન તૂટતા બચી શકશે. તો હું એવું કરીશ કે બધાને એવો આગ્રહ રહે કે બધા જે છે પતિ પત્નીમાં બંનેની વાતચીત ચાલુ રખાવો. ફોનથી વાતચીત થાય કે રૂબરૂ મળવાનું થાય, પણ વાતચીત ચાલુ રખાવો તો જ નિકાલ થશે અને સમાજ માટે સારી વસ્તુ છે. ઘર ના તૂટવા જોઈએ. કચ્છ જિલ્લા નાયબ કલેક્ટર જ્યોતિબેન ગોહિલે પલાસવા ગામે નાના રણની મુલાકાત લીધી હતી. હજારો વર્ષ પહેલા જીરાફ, ડાયનાસોર, હાથી મોટા પ્રાણીઓ વસવાટ કરતા હતા. કચ્છમાં નાના રણના પર્વતોમાં મોટું જંગલ હતું. પલાસવા રણ વિસ્તારમાં હજારો વર્ષ પહેલાના પ્રાણીઓના અવશેષો મળ્યા છે. કચ્છના નાના રણનો વિકાસ થાય અને ધોળાવીરા વર્લ્ડમાં હેરિટેજ જાહેર કર્યો, એવી જ રીતના પલાસવા રણ કાંધીએ ઘણું બધું જોવાનું છે. રણમાં મોટા મોટા બેટો આવેલા છે. ગુડખર અભયારણ્ય, જંગલી ગધેડા અને નાના રણમાં મોટા મોટા બેટો આવેલા છે. મેઢક બેટ, ગુરથાણા બેટ, કહેવારા બેટ, ભૂંગરિયા બેટ, પર્વતોમાં પથ્થરો હીરા મોતી જેવા જોવા મળી રહ્યા છે. કચ્છના રણને રોડ ટુ હેવન મળે. પલાસવાથી ટીકર હળવદ રોડ કચ્છના નાના રણમાંથી સૌરાષ્ટ્રમાં જવા માટેનો શોર્ટકટ રસ્તો મળે, એ પણ રજૂઆત કરવામાં આવી હતી. નાયબ કલેક્ટરને પલાસવા ગામના આગેવાનો રણનો વિકાસ થાય એવી રજૂઆતો કરી હતી. નાયબ કલેક્ટર જ્યોતિબેન ગોહિલે ભૂસ્તર શાસ્ત્રીના અભ્યાસુ વિદ્વાન લોકો સાથે તથા સ્થાનિક અભ્યાસુ અનુભવીઓ સાથે નાના રણની મુલાકાત લઈને વિકાસનું ચિંતન અને વિચાર મંથન કર્યું હતું. ભૂસ્તર વૈજ્ઞાનિક પ્રોફેસર ડોક્ટર ગૌરવ ચૌહાણની ટીમ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે નાના રણની જગ્યાએ 1.25 કરોડ વર્ષ પહેલા ગાઢ જંગલ હતા, જે જંગલ વિસ્તારમાં મોટા પ્રાણીઓનો વસવાટ હતો, જેના પુરાવાઓ મળી આવે છે. ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબેન ગોહિલે આ વિસ્તારના વિકાસ માટે ખૂબ જ રસ લીધો હતો અને ભવિષ્યમાં તેમનાથી શક્ય તેટલો સહકાર આપવાની ખાતરી આપી હતી. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ પ્લોટ 2 નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કમિશનર મનીષ ગુરવાણી અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. નવા વિકસિત પાર્કિંગ પ્લોટમાં કુલ 40 ફોર વ્હીલર અને 40 ટુ વ્હીલર માટે સુવિધાસભર પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી શહેરમાં પાર્કિંગની તકલીફ ઘટાડવામાં મહત્વનો ફાયદો થશે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ દ્વારા કમિશનરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરમાં કરાયેલા વિકાસ કાર્યો બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ ગાંધીધામ શહેરમાં આવી સુંદર કામગીરી ભવિષ્યમાં પણ અવિરત ચાલુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી. તો બીજી તરફ પાર્કિંગ ઝોન 2 ના ઉદ્ઘાટનના ગણતરીના કલાકોમાં જ પોપડા પડી ગયા હતા અને પ્લોટ પાણી થઈ ગયો હતો. મનપા કમિશનર મનીષ ગુરવાણીએ તીવ્ર નારાજગી વ્યક્ત કરીને ઠેકેદારોને સીધી ચેતવણી આપી હતી અને 25,000નો દંડ ફટકાર્યો હતો, તેમજ આવી નબળી કામગીરી સહન ન કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી.
કચ્છમાં છેલ્લા 3 દિવસથી રાજ્યમાં નલિયા સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે શુક્રવારે કચ્છના કાશ્મીર નલિયામાં 8.8 ડિગ્રી નોંધાયું હતું. જોકે આજે શનિવારે ઉચકાઈને 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે સવારે અને રાત્રિના ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો દિવસના ભાગે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. કચ્છમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાંથી આવી રહેલા તેજ ઠંડા પવનો હવે કચ્છ તરફ આવી રહ્યા છે, ત્યારે કચ્છના કાશ્મીર નલિયા સતત ત્રીજા દિવસે પણ સિંગલ ડિજિટ 9.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં મોખરે રહ્યું હતું. તો મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી, જ્યારે ભુજમાં 14.4 ડિગ્રી ન્યૂનતમ અને 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. કંડલામાં 15.3 ડિગ્રી ન્યૂનતમ અને 30.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સાંજે 7 વાગ્યા બાદ અને સવારે ઠંડીના કારણે બજારોમાં ચહલપહલ નહિવત જોવા મળી રહી છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. હાલમાં કચ્છ જિલ્લામાં ઠંડીમાં વધારો થયો છે અને આગામી સમયમાં ઠંડી વધવાની સંભાવના હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ આવવામાં સરળતા રહે તે હેતુથી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી શાળાનો સમય 30 મિનિટ મોડો કરી નિયત શૈક્ષણિક કાર્યનો સમય જળવાઈ રહે તેવું આયોજન કરવા જણાવાયું છે.